નમસ્કાર વાલી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હું ધ્રુવ સર અને તમે જોઈ રહ્યા છો જ્ઞાનજ્યોત ગ્રુપ કન્યા એજ્યુકેશન ચેનલ. ધોરણ 10 માં ભણતા દરેક વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને ગુજરાતભરના શિક્ષકો મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશનમાં યુટ્યુબ ચેનલ પર વિજ્ઞાન વિષયમાં ગાલા અસાઇનમેન્ટના 6 પેપરના સેક્શન A, B, C, D મેં અપલોડ કર્યા છે અને આજે તમારી સમક્ષ લિબર્ટી પેપર સેટમાં હું જે 10 પેપર છે એ 10 પેપરનું સોલ્યુશન કરાવવા તમારી સમક્ષ આવ્યો છું. પણ તમને ખબર છે સર, તમે કંઈક આવો છો અને વિદ્યાર્થી મિત્રોનું જે રિઝલ્ટ છે, જે જ્ઞાનજ્યોતમાં લાઈવ ભણે છે, જે ક્લાસમાં બેસીને ભણે છે અમારી સાથે, એનું રિઝલ્ટ લઈને આવો છો. તો આજે આપણે વાત કરીશું ધોરણ 12 કોમર્સની, કે 12 કોમર્સના છોકરાઓ જ્ઞાનજ્યોત સાથે જોડાઈને બોર્ડની પરીક્ષામાં શું રિઝલ્ટ લાવ્યા છે. તો આજેની વાત કરીએ ને પછી આપણે પેપર સેટની વાત કરીએ. ચલો, 12 કોમર્સ 2025 ગયા વર્ષનું લેટેસ્ટ રિઝલ્ટ છે. એમાં વાત કરીએ તો સૌ પ્રથમ પટેલ નિષ્ઠા કરીને છોકરી, અકાઉન્ટમાં 99 માર્ક્સ. વિચારો બેટા, 99 માર્ક્સ 100 માંથી. એ પણ કયો વિષય? અકાઉન્ટ, કે જેમાં ખાના દોરી સમય જતો રહે, જેમાં પેપરમાં ભણવાનું સિલેબસ બી લેન્ધી, લખવાનું બી લેન્ધી, એમાં 99 માર્ક્સ. પછી સ્ટેટમાં 93, ઇકોમાં 94, ફરીથી બીએમાં 99 માર્ક્સ. તમે જુઓ બેટા, બીએ વિષયનો મતલબ કે તમારા સમાજ વિદ્યાર્થીઓ વિષય, તેમાં લખવાનું જ હોય ભરી, છતાં બાળકો કમ્પ્લીટ એક્યુરેટ રિઝલ્ટ લાવે છે. જ્ઞાનજ્યોતમાં ટકા છે 94. પણ પ્રગતિ કરીને છોકરી, આ છોકરી એક્સપેરિમેન્ટલની છે, આ છોકરી ન્યૂ મોડલની છે. પ્રગતિ અકાઉન્ટમાં 94 માર્ક્સ, સ્ટેટમાં 97 માર્ક્સ. એ તમે આંકડા શાસ્ત્ર વાળું ચેપ્ટર ભણો છો ને, એનો આખો વિષય આવે, એમાં 97 માર્ક્સ લાવી છે. ઇકોમાં 93, બીએમાં 94. દરેક વિષયમાં 90 થી ઉપર માર્ક્સ. તમે અત્યાર સુધી મારા વિડીયોમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ની રીલ તમે જોતા હશો, એમાં હું 8માનું, 9માનું, 10માનું રિઝલ્ટ લઈને આવું છું. તો આ રહ્યું અમારું કોમર્સનું રિઝલ્ટ, કે એમાં અમારા શિક્ષક મિત્રો છોકરાઓ પાસે તનતોડ મહેનત કરતા હોય છે. હેનિંગ કરીને છોકરી ઉત્તર ગુજરાત સ્કૂલમાં, ફરીથી અકાઉન્ટમાં 97, 87, 92, 88. નેક્સ્ટ વાત કરું તો રાણા દેશી, અકાઉન્ટમાં 97, મેઇન વિષયના માર્ક્સ જો, સ્ટેટમાં 98 માર્ક્સ, ઇકોમાં 91, બીએમાં 83. તમે જો દરેક વિષયમાં અકાઉન્ટના, સ્ટેટના ખાલી તમે માર્ક્સ જો, તો દરેક વિદ્યાર્થીઓના 85 થી ઉપર માર્ક્સ છે. તો જો તમે પણ ધોરણ 10 માં ભણો છો ને હવે તમે કોમર્સમાં જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે જ્ઞાનજ્યોત ટ્યુશન, જ્યાં અમારા શિક્ષક મિત્રોની ટીમ તમારી પાસે છેલ્લા મહિના સુધી પેપર સેટો ખાસ સોલ્વ કરાવે છે. દરેક સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણના દાખલા ટ્યુશનમાં કરાવવામાં આવે છે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ બેટા. ઓકે, ચલો હવે આપણે શરૂઆત કરીએ આપણા પેપર છે ને રમઝટ બોલાવવાની છે. ઓકે, ચલો આવો. પહેલું બેટા, લીડ નાઇટ્રેટ પાવડરને ગરમ કરો. બધાને ખબર છે NO2, અને સાથે ઓક્સિજન વાયુ મુક્ત થાય. એમાં જે આ NO2 બેટા નીકળે, એનો રંગ કેવો હોય બેટા? કથ્થાઈ રંગનો. નેક્સ્ટ બેટા, કેટલાક તત્વોની ઇલેક્ટ્રોન રચના આપેલી છે, તે પૈકી ધાતુ તત્વની ઇલેક્ટ્રોન રચના શોધવાની. શેની? ધાતુની. ધાતુ હોય ને બેટા, એ ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. ઇલેક્ટ્રોન ક્યારે ગુમાવે? નિયમ છે, બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન તો જો બેટા આમાં તમે એટલું જો, ધાતુ તત્વની ઇલેક્ટ્રોન રચના, ધાતુ નહીં, અધાતુ. ઓકે, હવે મને કહો 2, 8, 2 એ પરમાણુ ક્રમાંક 12, મેગ્નેશિયમ ધાતુ. 2, 8, 1 એનો મતલબ કે સોડિયમ. આ મેગ્નેશિયમ ધાતુ, સોડિયમ ધાતુ. 2, 8, 3 13 નંબર એલ્યુમિનિયમ, અને 2, 8, 17 ફ્લોરિન. તો ધાતુ અધાતુ કોણ? ફ્લોરિન.
અને બીજી શોર્ટકટ આપી દો. જુઓ, ધાતુ હોય ધાતુ, જોજો, ધાતુ હોય ધાતુ તો એની બાહ્યતમ કક્ષામાં 1 2 3 ઇલેક્ટ્રોન હોય અને અધાતુ હોય એની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન. આ સૌથી સરળ શોર્ટકટ આપણા માટે. મગજ ચાલુ કે ના ચાલુ? ચલો આગળ વધીએ. પાયરુવેટના વિઘટનથી કાર્બન ડાયોક્સાઇડ આ ચાર્જ છે, ખબર છે ને આપણે? હા, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય. જારક અને અજારક ગ્લુકોઝના ઓક્સિડેશન વાળો ચાર્જ, એમાં આપણે વાત કરેલી. તો ક્યાં થાય બેટા? કયા સૂત્રમાં? ઓકે, નેક્સ્ટ. કયું ઉદાહરણ ઋણ ભૂ આવર્તન? પહેલા મને સમજો બેટા. અહીંયા શબ્દ કેવો આવ્યો બેટા? ઋણ. ઋણનો મતલબ શું? બંનેની દિશા કેવી? અલગ. હવે જે લોકો મારી પાસે નવા નવા કોન્સેપ્ટો શીખે છે, ધ્યાન આપજો. ગમે ત્યારે ધન આવે, ધન આવર્તનનો મતલબ બંનેની દિશા કેવી? સમાન. અને જ્યારે ઋણ આવે એનો દિશા કેવી? અલગ. હવે મન કહો, હવે તમને ઋણ આવર્તન એટલે દિશા અલગ. ભૂ ક્યાં હોય? નીચે, એટલે એક નીચે. હવે મન કહો કયું શોધવાનું આમાંથી કે જ્યાં ઉપર દર્શાવતું હોય, ઉપરની તરફ વૃદ્ધિ થતી હોય? મગજ ચાલે કે ના ચાલે? શું અહીંયા લખ્યું છે? જો, પરોહનું ને પ્રકારનું ઉધ્વગામી ને ઉધ્વ દિશામાં, ઉપર દિશામાં વધવું. પ્રકાર ઉપર જાય, ભૂ નીચે, દિશા કેવી? અલગ. અલગ ધોરણ. મગજ ચાલે છે નથી ચાલતું? હવે બીજા 2 MCQ કરાવજો. બીજા 2 MCQ કરાવો. ધારો કે પ્રકાંડ ખાલી જગ્યા પ્રકાશાનું વર્તન. ચલો, હવે મને કોઈ કહેશો પ્રકાશ ક્યાંથી આવે? ઉપર, એટલે આવું નિશાન છે ઉપર. હવે પ્રકાંડ, પ્રકાંડ ક્યાં હોય? જમીનથી ઉપર. આ પણ ઉપર, તો લખવાનું છે. હવે હું આવો MCQ પૂછું છું. મૂળ ખાલી જગ્યા પ્રકાશાનું વર્તન. હવે મને કોઈ કહેશો પ્રકાશ કઈ બાજુ હોય? ઉપર, તો ઉપર. મૂળ કઈ બાજુ સાહેબ? નીચે. દિશા અલગ અલગ, તો ઋણ. ચાલ જવા દઉં. હા મોડા. ચાલે નેક્સ્ટ આગળ. શબ્દકોશમાં નાના અક્ષરોને વાંચવા. નાના અક્ષરો કેવા કરવાના હોય? મોટા. કેવા કરવાના હોય? મોટા. હવે મોટા કરવા માટે તમારી પાસે લેન્સ જોઈએ, તો સાહેબ બધા લેન્સ જ છે. હવે મને કહો કયો લેન્સ લેવાય? અંતર્ગોળ, બહિર્ગોળ? એટલે આપણે 50 વાર કીધું. બહિર્ગોળ લેન્સમાં વાસ્તવિક પ્રતિબિંબ મળે કે જેથી કરીને તમે એને જોઈ શકો. આભાસી પ્રતિબિંબ તમે જોઈ શકતા નથી. ઓકે, હવે આપણે બહિર્ગોળ લેન્સ લેવો પડે કારણ કે વાસ્તવિક પ્રતિબિંબ મળે. તો હવે ક્યાં મૂકશો? યાદ હોય તો આવી જા. O અને F1 ની વચ્ચે તો પ્રતિબિંબ મળે કે ના મળે? ચલો હવે અહીંયા જુઓ. હવે અંતર્ગળ તો આવે જ ને, કેન્સલ કરી દો. અંતર્ગળ તો આવે જ ને, કેન્સલ કરી દો. વધ્યું શું બેટા? બહિર્ગોળ. હવે 50 કેન્દ્ર લંબાઈ વાળો 5 કેન્દ્ર લંબાઈ વાળો. પ્રશ્ન સૂત્ર મૂકો. P બરાબર 1/f. કેન્દ્ર લંબાઈ ઓછી જેની એનો પાવર કેવું? વધુ. કેન્દ્ર લંબાઈ ઓછી એનો પાવર વધુ. પાવર વધુ તો વધુ ઝૂમ કરીને દેખાય. કેવું દેખાય? વધુ ઝૂમ કરી. તો આમાં ક્યાં છે? કેન્દ્ર લંબાઈ ઓછી કોની? આન્સર સી તમારો. આન્સર સી. ફરીથી યાદ રાખતા શીખજો. ફરીથી નાના અક્ષરો મોટા કરવા. કેન્દ્ર લંબાઈ ઓછી, પાવર વધુ. પાવર વધુ તો વધુ ઝૂમ થાય. નેક્સ્ટ. તો તમને 3 અવરોધ આપ્યા છે, 2 ઓહમ, 3 ઓહમ, 6 ઓહમ. કેવી રીતે જોડવાનું છે? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણનું સૂત્ર છે RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. 3 નો સરવાળો 2 વત્તા 3 વત્તા 6. 3 ને 2 5, 5 ને 6 11. તો તમારો જવાબ આવી ગયો 11. ઓકે, નેક્સ્ટ. દાણેન્દ્ર એટલે સુગંધ. સુગંધ શેમાં હોય? ફિનોલ્ફથેલિન કેવો છે? કૃત્રિમ. એના જેવો ભાઈ મિથાઇલ ઓરેન્જ, એ પણ કૃત્રિમ. હવે હળદર તમારું કુદરતી. હળદર કુદરતી. મગજ ચાલે? આવ નેક્સ્ટ. લવિંગ. લવિંગ શેમાં આવે?
લવિંગમાં સુગંધ, લવિંગ છે, એના પછી વેનીલા આઈસ્ક્રીમ નહીં, હા મગજ ચાલે ને એ બધું આમાં આવે. લવિંગ શેમાં આવે? જ્ઞાનેન્દ્રિય શું છે? ડુંગળી છે, વેલીના આ બધા જ્ઞાનેન્દ્રિયમાં. હળદર તમારો કુદરતી. લિટમસ પેપર શેમાં આવે? સર પેપર છે યાર, કુદરતી મૂકી દો ના, ફરીથી કહું લ્યા, લિટમસ પેપર. જો ફોર એક્ઝામ્પલ લિટમસ પેપર, આ તમારું કુદરતી. આ ભૂલ ના કરતા, એવું ના મતતા આપણે નોટમાં લખવાના પેપર તો ફેક્ટરી બના લખી દો કૃત્રિમ, એવું ના, ભૂલ ના કરતા, ફરીથી કહું છું. આવો નેક્સ્ટ બેટા, સરસ મજાનો પ્રશ્ન. શું નામ છે બેટા? જોજો પ્રશ્નનું. પ્રોપેનોલ. નાલ નો મતલબ પ્રોપેનોલ, મિથેનોલ, આલ્ડીહાઇડ. કયો? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ. હવે સાહેબ આમાં તો કોઈ ખબર પડતી નથી. સાહેબ પ્રોપેન, પ્રોપ એટલે કાર્બન 3, તો ગણ 3, આમાંય 3 3 3, આમાંય 3 સાહેબ, આમાંય 3. આ તો સાહેબ લોચા પડે, તમારી શોર્ટકટ ક્યાં કામ આવે? હવે પાછળ જોવાનું. પ્રોપે આલ્ડીહાઇડમાં શું હોય બેટા? CHO. હવે એનું બીજું કીધે લખાય જો આને. સી ઓક્સિજન ડબલ બોન્ડમાં અને ઉપર હાઇડ્રોજન જોડેલો હોય. આવું કોઈ જગ્યાએ છે? હવે આ એમ શું કીધું, શું લખ્યું છે? એચ જ છે. 3 એચ છે, જોયા? આ તો આવે જ નહીં સાહેબ, વચ્ચે છે. એ સાહેબ વચ્ચે છે, ખાસ યાદ રાખજો. હંમેશા ખાલી કીટોન જ એવો છે કે જેમાં સી ડબલ બોન્ડ ઓ વચ્ચે આવે કીટોનમાં. આ સૂત્ર કીટોન પ્રોપેનોન બને. શું બને? પ્રોપેનોન. કારણ કે કાર્બન સાથે ડબલ બોન્ડમાં વચ્ચે છે. અહીંયા જુઓ, અહીંયા તો એકલો OH છે એટલે આ તો આલ્કોહોલ બને. પણ અહીંયા જોજો, સી ડબલ બોન્ડ અને ઉપર H, તમારું સૂત્ર આ થાય. મગજ ચાલે છે? ફરીથી જો આવા બધા સૂત્રો ચેપ્ટર નંબર 4 ને સોલ્વ કરવા માટે મારા અસાઇનમેન્ટના 1 થી 4 વિડીયો ખાસ જોજો. એમાં 1 થી 2 માં મેં ડિટેલ સમજાવ્યું છે, એકદમ ડિટેલ, કે ક્યાં કયો પ્રત્યય લાગે ના લાગે. હું ફરીથી શીખવાડ દઉં છું. આલ્કોહોલ આવે એટલે OH લાગે, એના પછી આલ્ડીહાઇડ આવે એના એટલે CHO લાગે. કાં તો આવું લખાય, સી ડબલ બોન્ડ O ઉપર ઉપર જો નીચે જો. એના પછી કાર્બોક્સિલિક એસિડ આવે. શું આવે? એનું સૂત્ર COOH. કાં તો આને આવી રીતે લખાય, જો સી ઉપર ડબલ બોન્ડ અને અહીંયા OH. હવે વધ્યો કીટોન. કીટોન ને જક મારીને વચ્ચે મૂકવો પડે. હું વારે ઘડીએ કહું છું, કીટોન હંમેશા વચ્ચે આવે. કાર્બોક્સિલિકમાં એક ડબલ બોન્ડમાં બીજો સાથે. આ યાદ રાખવાનું. ઓકે, ચલો. એની પછી વાત કરીએ બેટા આપણે પ્રોસ્ટેટ ગ્રંથિ. પ્રોસ્ટેટ ગ્રંથિ શેમાં હોય? નરમાં. તો નર પ્રજનન તંત્રનો ભાગ છે. ઓકે, આવો નેક્સ્ટ. મેન્ડલનો વટાણાનો ઊંચા છોડ કેપિટલ ડી, નીચા જો સ્મોલ ટી. F1 પેઢીમાં બધી સંતતિ ઊંચી આવી. તો F1 નું યાદ છે, મેં તમને આગળ કરાવેલું. જો પિતૃ પેઢીમાં P કેપિટલ અહીંયા સ્મોલ, એમાં F બનાવો F1 પેઢી, તો શું થાય? આવું બનતું હતું કંઈક, એના એટલે આવું બંધારણ આવે. આવું બંધારણ ક્યાં છે? મેઘધનુષના નિર્માણમાં પ્રકાશની કાર્ય ઘટના જોવા મળતી નથી. જો આખું વાંચો તો પ્રકિરણ જોવા મળતું નથી. ઘરેલું પરિપથમાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતા પરિપથ સાથે ખાલી જગ્યા ઉપકરણ જોડવું જોઈએ નહીં. 5 એમ્પિયર નો મતલબ બેટા શું? ઓછા પાવર રેટિંગ ધરાવતા સાધન, એનાથી જોડવું ના જોઈએ. તો બેટા એનો મતલબ
વિદ્યુત ઇસ્ત્રીને વધારે પાવર જોઈએ, એ 5 એમ્પિયરમાં ના ચાલે, આને 15 એમ્પિયર સાથે જોડવું પડે. ઓકે, નેક્સ્ટ. આયોડિન અધાતુ છે, સાચું. સાથે સાથે ચમકદાર પણ છે, આ વાક્ય સાચું છે. હાઇડ્રોકાર્બન સંયોજનો સંતૃપ્ત હોય, સંતૃપ્ત મતલબ એક લીટી વાળા આલ્કેન હોય તો કાળા ધુમાડા પીળી આપે ના, એ વાદળી રંગની જ્યોતિ સળગે. માનવમાં લિંગ નિષેધ મોસ્ટ ટાઈમ થી આવે, આ જનીની હોય, વારસામાં આવે. નેક્સ્ટ. વિદ્યુત પ્રવાહ આધારિત લાંબી વર્તુળાકાર કોઇલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર સમાંતર સુરેખ રેખા હોય, વાત ખરું. યાદ હોય તો આવું ગૂંચળું બનાવીએ છીએ આપણે, આ પ્રયોગ છે, એમાં તમે ઉપરના છેડે નીચેના ભાગે આવું કરો, વચ્ચે તમે આવું દોરો છો, યાદ છે? તો વચ્ચે બધી કેવી લાગે તમને? બધી સમાંતર. કેવી લાગે? આ ભાગ જો બધી કેવી? સમાંતર. અને ચુંબકીય ક્ષેત્રની દિશા પણ કેવી હોય? સમાન. એના પછી મંદનની પ્રક્રિયા થાય. ધારો કે આપણે સોડા લાવીએ, એમાં પાણી નાખો તો શું થાય? સ્ટ્રોંગ ઓછું બને, એને કહેવાય મંદન. એસિડમાં કયા આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય? એસિડમાં કયો આયન હોય? H+, એટલે H+, કાં તો તમે લખી દેખાય H3O+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય. એટલે બેઝ હોય તો H- ની આયનની સાંદ્રતામાં ઘટાડો થાય. જે હોય ઘટે. નેક્સ્ટ. હું જઠરની આંતરિક દિવાલોનું એસિડ સામે રક્ષણ આપું. લ્યા, જઠર વાળો પ્રશ્ન યાદ કરો. કોણ આવે જઠરની દિવાલ રક્ષણ આપે? શ્લેષ્મા. કોણ આપેલા? શ્લેષ્મ. એના પછીનું મોસ્ટ MCQ. કયા પ્રકારમાં અલિંગી પ્રજનન દ્વારા લેશ માન્ય બહુ જબરજસ્ત વારે ઘડીએ આવે લેશ માન્ય, એમાં આવે દ્વિભાજન. કયું આવે? દ્વિભાજન. ફરીથી કહી દઉં, જેટલા અલિંગી પ્રજનન છે, દ્વિભાજન, બહુભાજન, બીજાણુ સર્જન, કલિકા સર્જન, પછી પુનર્જનન અને અવખંડન, બધાના ઉદાહરણ યાદ રાખી દેજો. પરીક્ષામાં MCQ નહીં આવે તો મારો જેવો પેપર નીકળે ને શું પૂછે ખબર? હું 10 નામ આપી દઉં, જો 10 ને 12 આપે, કારણ કે એ ચેપ્ટરમાં 3 ગુણનો પ્રશ્ન આપે. હું 12 નામ આપી દઉં અલગ અલગ, અમીબા ને પ્લાઝ્મોડિયમ ને મ્યુકસ ને બધું આપી દઉં. વર્ગીકરણ કરો. શું કરશો? મગજ ચાલે ને? હા, તો એવું પૂછાય. ચલો, આનુવંશિકતાની વ્યાખ્યા આપો. તો પેઢી દર પેઢી સાતત્યના વહનને આનુવંશિકતા કહેવાય. ફરીથી વ્યાખ્યા લખું, જોજો. પેઢી દર પેઢી સાતત્યના વહનને આનુવંશિકતા. પેઢી દર પેઢી લક્ષણોના સાતત્યના વહનને આનુવંશિકતા કહે છે. નેક્સ્ટ. હવે આવો ખરા ખોટા, સોરી, જોડકા જોડો. એ તો બધા જોડતા હારું આવડે ભાઈ, આપણે જોડકા તો ચલો. ખોરાપણું હોય તો ચરબીનો સ્વાદ બદલાય. ક્ષારણ હોય તો ક્ષારણ થાય તો તાંબા ઉપર લીલું આવે કદી, કે તાંબાની કાળી પડે? કોઈ મને કહેશો? હવે જો, હવે હું કરાવું છું. આ 2 MCQ મોસ્ટ ખાસ. બેટા, આપણી લોખંડની વસ્તુને કાટ લાગે ને તો એના પર કથ્થાઈ રંગનું પડ બને. તાંબાની વસ્તુને કાટ લાગે તો કાળા રંગ, સોરી, તાંબુ આવે તો લીલા રંગ. અને ચાંદીની વસ્તુને કાટ લાગે તો કાળી પડે. આપણા મમ્મી પગમાં પાયલ પહેરે, એ કાળી પડે. મગજ ચાલે? ઓકે. હવે આના સૂત્ર પૂછાય કે લોખંડના કાચનું સૂત્ર Fe2O3 × XH2O. આ X છે, અમુક છોકરા કે ખોટું લખ્યું નથી, લે X જ છે, X. હવે તાંબાના કાચનું સૂત્ર CuCO3 અને ચાંદીના કાચનું સૂત્ર Ag2S. જ્ઞાનજ્યોતમાં ભણે છે એમને તો આવડવું જ જોઈએ, કારણ કે આ બધું હું ક્લાસમાં લાઈવ કરાવું છું. આમાંથી કોઈ પણ MCQ આવે જો
હવે ક્ષારણ થયું તો ગમે તેનું થાય, જરૂર થોડું છે લોખંડનું કાટ લાગો એટલે ક્ષારણ થવું, તાંબાને કાટ લાગો ક્ષારણ થવું, ચાંદીને કાટ લાગો શું કહેવાય બેટાને? ક્ષારણ થવું જ કહેવાય. પણ હવે જોજો, તાંબાની સપાટી કાળી પડે ના, આ આવે નહીં. તો શું આવે? આ તાંબાની સપાટી લીલા રંગનું સલાહ. કાળી કોની પડે? ચાંદી. નેક્સ્ટ, જૂલનો તાપી નિયમ H બરાબર I² RT અને ઓહમનો નિયમ V બરાબર IR. તો અહીંયા આપણું જે પેપર હતું ને બેટા, પેપર એ જુઓ જૂન 2025 માં જે બાળકો ફેલ થયા હોય ને એના માટેનું પેપર હતું અને એના MCQ છે. MCQ માં પકડ લાવવા માટે MCQ સોલ્વ કરવા જ પડશે. હું આ વિડીયો લઈને આવું છું તમારા બાળકોને, તમારા મિત્રોને ખાસ સહી કરજો. ઓકે, ભારત માતાની જય, જય જય ગરવી ગુજરાત અને ધ્રુવેશ્વરના વિજ્ઞાનની જય.